આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે। નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા જ આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ નવસારી રેલવે સ્ટેશન ખાતે લીલી ઝંડી બતાવી અને વલસાડ તરફ પ્રસ્થાન કરાવ્યું છે। અનેક મહાનુભાવો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલની આગેવાનીમાં રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને મળીને નવસારીને સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરાઈ હતી। નવસારીને પણ વંદે ભારત ટ્રેનનું આજે સ્ટોપેજ મળ્યું હતું, જેથી આજરોજ સુરતથી નવસારી સુધી વંદે ભારત ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ સહિતના અગ્રણીઓ આવી પહોંચ્યા છે। નવસારી રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલે લીલી ઝંડી બતાવી ટ્રેનને વલસાડ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલવેના ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે અને એના કારણે જે લોકોની અપેક્ષાઓ વધી છે એનું જીવંત ઉદાહરણ આજે નવસારી સ્ટેશન ઉપર જોવા મળ્યું। તે સૌથી દુઃખદ પ્રવાસ જ્યારે રેલવેનો હતો, આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવેનો થયો છે। એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે। અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની ડેલી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે। એ ટ્રેનને વધારવા માટે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે। એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતા નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે। માનનીય અશ્વિની વૈષ્ણવજીને અમે અનેક રજૂઆતો કરી છે, અનેક ટ્રેનોના સ્ટોપેજ માટે પણ કહ્યું છે, નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કહ્યું છે। ઉમરગામથી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન, 2 મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે। અને બીજી મુંબઈ અમદાવાદ મુંબઈની જે વંદે ભારત ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ। મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે। આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે, લોકોને સરળતા રહેશે, એના કારણે એ પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે। હું ફરીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું। એ શ્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માંગણીઓ છે એ પૂરી કરવા માટે વિનંતી કરું છું। નવસારી જિલ્લાના સૌ નવસારી નગરજનોને, નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને હું આ ટ્રેનના સ્ટોપેજ મેળવવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું। ધન્યવાદ।